છે સોમવતી અમાસ, તો આજે મસ્ત મજાનો અમારા બાજુ વરસાદ પડે છે. અમારી બાજુ જો મસ્ત મજાનું વાદળ છવાયેલું છે અને મસ્ત મજાનો ઝરમર ઝરમર વરસાદ પડે છે. જો રીતિકા અત્યારે લિસ્ટ લખે છે, જો બોમ્બને સીધું આપવાનું. 100 ગ્રામ દાળ, પછી 500 સોજી, 250 મોરેસ, 250 તેલ, 200 ગ્રામ ઘી. કારણ કે મારા મમ્મીના 11 વર્ષ શ્રાવણ માસના પૂરા થઈ ગયા છે, એટલા માટે બોમ્બને દાન આપવા માટે મારી મમ્મીએ અહીંયા લિસ્ટ રીતિકા જોડે લખાવડાવ્યું છે, જે આ બધું લાવશે બજારમાંથી. મિત્રો મારી મમ્મી આવી ગઈ છે બજારમાંથી બધું લઈ લે. આટલું ખાલી 1200 રૂપિયા આટલું છે. આટલા 1200 રૂપિયા? આ જો તૈયાર લોટમાં આવું નીકળે બધું. મિત્રો આપણે બોમ્બને આપવા માટે સીધું લઈ લીધું છે. मंगलाय तनो हरि शुभम भवतु कल्याण मारो। आप खुश हो ना? अरे जोरदार खुश है भाई, हमें सीधू आले, हमें जोरदार सीधू आला है, सब कुछ है अंदर। अरे बहुत अच्छा है। વરસાદમાં ફસાઈ ગયા છે. ફાઇનલી મિત્રો અમારી રીતિકાએ આપણે લાડવા બનાવી દીધા છે સોમવતી અમાસના. હા હા હા, જોરદાર સ્મેલ આવે છે. આ ભજીયા બની ગયા. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ હજુ નથી થયા, કેમ કે મિત્રો વરસાદી એવું વાતાવરણ છે અને આજે છે સોમવતી અમાસ, તો આજે મસ્ત મજાનો અમારા બાજુ વરસાદ પડે છે. તમારી બાજુ ખબર તો નથી મને, પણ કોઈ નહીં, અમારી બાજુ જો મસ્ત મજાનું વાદળ છવાયેલું છે અને મસ્ત મજાનો ઝરમર ઝરમર વરસાદ પડે છે, જોઈ લો. અને આજે એવું થયું મને કે આજે સોમવતી અમાસ છે, તો આજે ઘરે નાહવું નથી, આજે વરસાદમાં નાહી લઈએ. તો ફાઇનલી હું ઉપર આવી ગયો છું વરસાદમાં નાહવા માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. જો કે રૂહી અને પીહુ તો ત્યાં ઊભા છે, જો કેમ કે લોકો પઢી છે એટલા માટે, પણ મેં તો ઠાણી જ લીધું છે કે આજે સોમવતી અમાસ છે અને આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે. તો ફાઇનલી આજે આપણે વરસાદમાં સ્નાન કરી લઈએ છીએ. તો જો સિતોડી પણ લીલી લીલી થઈ ગઈ છે અને આજે તો એટલું મસ્ત પાવન દિવસ છે અને આજે ભગવાન એવું કરવું હશે કે આજે વરસાદ મસ્ત મજાનો પડે છે અને બધાને પવિત્ર કરી દીધા છે. તો ચાલો મિત્રો, મોડું નથી કરું, કેમ કે આજે સોમવતી અમાસ છે, આજે જવાનું છે સન્યાસી મહાદેવ. તો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ઓય હે, ત્યાં મને આવું નહીં વરસાદમાં? તો આજે સન્યાસ મહાદેવ જવાનું નહીં આવવાનું? હા તો ઘરે નહીં લો બરાબર, હું વરસાદમાં નહીં લઉં છું. સવાર સવારમાં સોયાટી કોને લઈ આપી? આપે જ લે એમ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી તારા 11 વર્ષ પૂરા થઈ ગયા નહીં આજે? પૂરા થઈ 11 વર્ષ પૂરા. હવે કરવાના 12 વર્ષ પછી? ગયા નહીં કરવાના, 11 વર્ષ પૂરા થઈ ગયા. ભગવાનના અરજા કરી તમારા 11 વર્ષ સ્વીકાર કરી લેજે ભગવાન. બરાબર. અને જે મેં માન્યું હતું માન્યું એક 11 વર્ષમાં થયું તો નહીં, થયું નહીં પણ થશે એમ. થશે. બરાબર. ભગવાન પર પૂરો ભરોસો હોય. સાચી વાત નહીં. એટલે કદાચ મમ્મી તારી પરીક્ષા કરતા હોય તો 11 વર્ષમાં જે તે વિચારેલું એ કામ ના થયું બરાબર, પણ કદાચ 11 વર્ષ પછી થાય તો થાય તો નહીં. મમ્મી 11 વર્ષમાં ત્યાં ઉજવવા નહીં? 11 હું તો બ્રાહ્મણ ને બધું સીધું કોરું આલી દઈશ. એટલે કોઈ જમાડવાનું નહીં? હા, જમાડવાનું. પણ તું પેલા કહેતા ને કે આપણે 5 છોકરીઓને જમાડવાની ને પછી? ના, હું બ્રાહ્મણ ને સીધું આલી દેવાનું. એવું એમ? સીધામાં ચોખા, ચોખા, દાળ, તેલ, સોજી, ઘી હો જ આપવાનું? ઓ બાપરે. બધું આલી દેવાનું. એટલે કેટલા, એક જ બહુમન આપવાનું કે 5 બહુમન આપવાનું? એક જ બ્રાહ્મણ ને આપવાનું આપણે. એટલે આપણે જે સન્યાસ મહાદેવના સ્થાનિક બહુમન છે કે પછી પેલા એમ મહારાષ્ટ્રથી આવે એમ ને? મહારાષ્ટ્ર આવે એમ. એમને આપવાનું એમ? હમણાં લઈ આલું એટલે તું આપી આવી. સારું ચાલ. એ મને મળેલા તો કે કોકિલા એમ શું કહે, મૂકું મજામાં છે. હા, તે હું લઈ આલું ને એટલે તું આલી આપી દીધું. અને પીહુ પરીક્ષા છે આજે, ગણિતનું પેપર છે, જાને તૈયારી કર. ફોન જોવામાં પરીક્ષામાં પાસ થઈશ તું? હા. હા કર. મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મંચુરિયન બનાવવાની વાત ચાલે એમ? બનાવીશું મંચુરિયન. પેલો તો દાળ ઢોકળી બનાવી. દાળ ઢોકળી દાળ બનાવી હતા, વધુ એની બનાવી દેવાની. પણ એની સ્પેશિયલ ના બનાવાય? સ્પેશિયલ બનાવવાની. હા તો બનાવી દેજો. બધી દાળ મિક્સ કરીને વઘાર નાખી અરે આ મંચુરિયન તો પેલું મેદાના લોટથી જ બને નહીં મમ્મી? ના, તા એમાં બીજો કોઈ લોટ આવે એક. બીજો કયો આવે? લોટનું નામ ભૂલી ગયું. મેદાનો હશે. આપણે ખાઈએ તો મમ્મી કેવું લાગે? ભારે ભારે લાગતું? આખું પેટ બે જ ખાઈએ ને 2-3 પીસ ખાઈએ તો ભારે ભારે પેટ લાગે છે. મેદાનો નહીં લોટ આવતો. કોબીસનું જ વનેલું આવે, પણ એમાં થોડોક જ લોટ નાખવાનો આવે અને બધું કોબીસનું જ આવે. ના ના ભાઈ, હું તું અંદર તું કટિંગ જોયેલું. તું ફાડીને જોઈશ ને તો અંદર લોટ લોટ જેવું હોય, ખબર છે ને? કોબીસ અલગથી ખાવામાં આવે. અને એકદમ ઝીણો ઝીણો કોબીસ સમારે ને હા. એની અંદર મિક્સ થઈ નકર સાહેબ 2-3 પીસ ખાઈએ ને મમ્મી તો ધરે જાય, ખબર? તેને ખાલી 6 પીસ મેં ખાધ્યા. એક મેં ફીસ ખાધી ને ધરે ગઈ. મેં 6 પીસ ખાધે ને બાપરે હારું કરે. પછી ક્યારે નાખ્યો? મને ખબર નહીં શેનું બને. જોયેલું છે પણ લોટનું નામ ખબર છે ને?
લોટનું નામની કોઈ વિડીયો જોઈને અને પછી બતાવીશું. ઓય પત્તરવેલી આજે બુધવાર થયો ના સોમવાર થયો સોરી પત્તરવેલી બજારમાં એટલે ગામ બનાવી. પેલા ફોન આવે એ? સારું ચલો પાતરા ખાઈશ મમ્મી હોજે હોજે બનાવીએ મમ્મીનો અપાસ તોડો ત્યારે કે બપોરે બપોરે હોજે બનાવીશું મમ્મીનો અપાસ તોડશે ત્યારે ના લે નાખવાના તું ખાઈશ પાતરા ખાઈશ મિત્રો બપોરના 1:30 વાગી ગયા છે અને રીતિકા અત્યારે લિસ્ટ લખે છે જો બોમ્બને સીધું આપવાનું તો શું શું લખાયું મમ્મીએ 200 ગ્રામ દાળ, પછી 500 સોજી, 250 મોરેસ, 250 તેલ, 200 ગ્રામ ઘી, 50 ની હળદર, ના 50 નું હળદર ને 50 નું મરચું, હળદર મરચું બધું આપવું પડે મમ્મી કઈ મસાલો દાળનો દાળનો મસાલો અને 10 રૂપિયાની મગફળી. 10 રૂપિયાની મગફળી મગફળી એટલે તો આ બધું બોમ્બને સીધું આપવા માટે લખાયું છે બિયા. કેમ કે મારા મમ્મીના 11 વર્ષ શ્રાવણ માસના પૂરા થઈ ગયા છે એટલા માટે બહુમનને દાન આપવા માટે મારી મમ્મીએ અહીંયા લિસ્ટ રીતિકા જોડે લખાવડાવ્યું છે જે આ બધું લાવશે બજારમાંથી પછી આ શું છે લાડુનો મસાલો 150 લાડુનો લોટ કે લોટ લોટ એ તો આમ 500 ગ્રામ ચા મોરસ લોટ લોટ કહેવાય કે લોટ કહેવાય લોટ 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 નહીં લોટ. લોટ તો મમ્મી તું આપવા જઈશ કે હું આપવા જઈશ તું જજે આપા આપણે બે જઈશું મમ્મી ના તું જજે હું તો જઈને આવીશું આ શું આ શું લખવાનું લખવાનું આ લાડવાનો મસાલો લખો ચા મોરસ લખો બીજું શું લાવવાનું? અને વીર માટે લખી દઉં શું શું? લખી દે વીર માટે એ શું બનાવવાનું હતી વીર માટે કહું છું સેરેલોન ઘેર સેરેલોન પાવડર ઘેર બનાવવાનો શું વાત છે 50 રૂપિયાનો 50 રૂપિયા કાજુ લખ બદામ બદામ 50 રૂપિયા કાજુ કાજુ પછી ચણા દાળ લખજે 10 રૂપિયાની ચણાની દાળ ચણા દાળ પછી 10 રૂપિયા તુવેરની દાળ તુવેર તુવેરની દાળ આ બધું મિક્સિંગ પાવડર બનાવવાનો એમ નહીં 10 ની લખો 20 10 ની પહેલા રાખ ને પછી કરશું હા એટલે તો વાંધો નહીં ફરી મંગાવીશું તો અત્યારે જોઈએ જ ખરા ટ્રાય કરીએ તો મિત્રો અત્યારે તો રીતિકા સેરોલિંગ પાવડર બનાવવા માટે બધી વસ્તુઓ લખી આપે છે જો કે મમ્મી પપ્પાને યાદ ના રહે એટલા માટે લિસ્ટ લખી આપી આખી એટલે ખાલી લિસ્ટ આપી જ દેવાનું નહીં મમ્મી તો આજે તો લાડવા પણ બનશે કેમ કે આજે સોમવતી અમાસ છે તો ઘરે લાડવા બનાવીને ભગવાનને તરપા જ પડે નહીં મમ્મી એટલા માટે સોમવતી અમાસ છે અને આજે અમારી પહાડમાં મેરો ભરશે પણ ખબર નહીં આ વરસાદ નહીં જપતો જો તો ખરા વાદળ છવાયું છે ને ઝરમર વરસાદ પડે છે એટલા માટે ખબર નહીં જો વરસાદ બંધ રહેશે તો જઈશું પહાડના મેળામાં પણ જો કે મને તો બિલકુલ રસ નથી મેળામાં જવાનો એટલે હું કદાચ જ જાઉં પણ જોશને અત્યારે આવે છે કેમ કે નિલેશ ગયા છે અંબાજીના મેરે એટલા માટે મારી બેન ઘરે એકલી શું કરે એટલા માટે એ આજે અહીંયા આવે છે કઠલાલ તો એની વાટ જોઈને બેઠા છે તો આ લાડવા બનાવવા માટે બધી સામગ્રી રીતિકા લખી દીધી છે જો મફરી ના તો વ્લોગમાં બને રહેજો મિત્રો આ બધું જ મમ્મી પપ્પા લઈને આવવાના છે અત્યારે મિત્રો મારી મમ્મી આવી ગઈ છે બજારમાંથી બધું લઈ લઈને મામા જો 500 તેલ હા પછી દાળ બધું લઈ આવ્યા હો, ને દાળ. આ ભમણ માટે આટલું સીધું મમ્મી ના બાજુ મૂકવાનું હોય બધું અહીં આ સોજી જો જે રોતિકા આમાં જોઈ લે શું શું લાયા રીતિકા જો તો બધું કમ્પ્લીટ છે આ બીજું શું એડ કરવાનું છે મમ્મી આ ઘી ના ચોખા ઘી ના ના અડધું 500 ગ્રામનું પાઉચ છે આ તો 250 આપવાનું હોય ઓ બોલ ના મળ્યું આમાં શું છે બતાવો તો ત્યાં પે પોતી ના ભરાયેલી આપણે ડબ્બામાં ભરી લેવાનું એ બધું આપણું હજુ હા આ આટલું જ ખાલી 1200 રૂપિયા આટલું છે કે આટલા 1200 રૂપિયા 1200 અને આ જો આ 100 અને 150 આવે 250 આવે આ વીર માટે લાયા આ વીર માટે એમ કીધું કાજુ ના લાયા વીર માટે જો વીર માટે લાવી ઉપર મૂકી દો આ વીર માટે સ્પેશિયલ સેરોલિન પાવડર બનાવવા માટે આ કાજુ બદામ ચણાની દાળ તુવેરની દાળ અને મગફળીની બિયા આ વીર માટે બધું મિક્સિંગ કરીને સેરોલિન પાવડર બનાવશે અને આ લાડવા મટાવવા માટે બનાવવા માટે કાજુ લાયા છે બધા નહીં મમ્મી ઇલાયચી ખસખસ આ 150 ને 200 આવે એટલે એ 1300 ને 1400 બાપા આ મગફળી આટલી બધી શું કરાવી મમ્મી કાચી કિલો હો કાચી હો બાફાની ના છોકરા બાફેલી મફરી ની ખાતો હા હા ગામમાં એ તો બાપા બાફી લાવ્યો હતો મમ્મી એ તો બહુ ભાવ 120 રૂપિયા 100 ગ્રામ
ચા કેટલા રૂપિયા લાવી તું? આ 100 રૂપિયા કિલો 100 રૂપિયા કિલો. એટલે કાલે ધોઈને તમને બાફી આલીશ. તું ગમે છે રીતિકા? હવે લાડવા ક્યારે બનાવશો? હમણાં બનાવીશું આગળ બનાવવાનું કાલે કાલે લાડવા બનાવવાના. વાહ ભાઈ, સોમવતી અમાસ આજે છે અને આવતીકાલે લાડવા બનાવવાના. વાહ ભાઈ, આજે અમાસે એમ કે ને તું જવું છે કાલે? આખા ઇન્ડિયામાં આજે અમાસ છે ને? હા તો પછી લે. આ પતેલી પાના હોલા મમ્મી પાતરા કેટલા 30 રૂપિયાની એક જોડી. 30 રૂપિયાની એક જોડી. 30 રૂપિયાની એક જોડી જોતી ખરા. કહીએ ભાવ બધા લૂંટવાની પર જ છે. આ પતેલી પર હોવા. તો 2 જોડી લાવ્યો તો મમ્મી. આટલી થઈ નહીં રહે. 2 પડવો છે 2 આ એ નહીં, આ એ નહીં. જો મિત્રો, હવે રીતિકાએ મસ્ત મજાના કાજુ, બદામ, દ્રાક્ષ અને ઇલાયચી એ મોરી દીધું છે. અને આ આખા કેમ રાખે છે રીતિકા? કઈ મીકવા માટે લાડવા લાડવા ચોટવા માટે એમ? તે આટલા મોટા મોટા હે? શું વાત છે! એક લાડવામાં 4-5 ચોડી જશે ને તો મારું કોમ જ થઈ જશે. સ્કૂલેથી આવી ગઈ એમ? વાહ ભાઈ, ચલો જા, મમ્મી આવી ગઈ છે. જો આવી રીતે લઈને જવાનું દફતર. મમ્મી નીકળી ગઈ તારી અહીં આવવા માટે. પપ્પા અંબાજી ગયા. સાચું બસ? કાલે ના કહેતા હતા પણ ખબર નહીં તારા પપ્પાને શું છું બકા. તારા પપ્પાનું યાર મિનિટે દિમાગ બદલાય છે એટલે ગયા અંબાજી. અત્યારે મમ્મી ઘર આવે છે 2 દિવસ રહેવા માટે. સાચું? કમ્પ્લીટ મિક્સિંગ કરી નાખ. જો મિત્રો, હવે અલા આ શું નીકળ્યું મોટું મોટું? આ જો તૈયાર લોટમાં આવું નીકળે બધું તે લોટમાં આવું નીકળે નહીં? એટલે લાવવાનું છે. જો આ બધું આ છે આ ભૂકો પણ આપણે દરાયો નહીં લોટ? ના તૈયાર લાવવા ઉરા દે. કેવો લોટ? કકરો લોટ છે હો. પણ આ તમે દરાય છે? હા રસી ચકુ. આ બધું દરવાનું નથી કા? બહુ મોટું મોટું રહે છે હો. પણ આ જો તો ખરી કેટલું મોટું મોટું છે આ. એટલે આ તૈયાર લોટમાં આ મોન પ્રોબ્લેમ બહુ થાય હો. પણ ભાઈ એટલે આ ખરાબ ડરતા બહુ લોચા વાગશે તારે. પણ બહાર શું કોઈ નાખી દઉં છું? એ થોડું નખાય અંદર કેટલા આપા? કિલો 2 કિલો જેટલા લાડો આટલું બનશે. મોટું ચાલે જો જોઈ કે નાખી દઉં નાખી દે. ના ચાલે, નાખી દેવું પડશે બકા. આ આવું મોટું હા તો ચાલો મિત્રો, હવે સાંજના કેટલા વાગી ગયા છે જોવો તો ખરા. ઓ ભાઈ 5 વાગવા આવ્યા છે અને અત્યારે હું જઉં છું સન્યાસી મહાદેવ. કેમ કે મારા મમ્મીના 11 વર્ષ શ્રાવણના પૂરા થઈ ગયા છે એટલા માટે આપણે બ્રાહ્મણને સીધું આપવાનું છે. સો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. મિત્રો આપણે બ્રાહ્મણને આપવા માટે સીધું લઈ લીધું છે. જો કે અંદર બધું જ એડ છે. એ યાર સાવ આવું યાર પર દે. ઘી જોઈ લો. ના ભવા આલે ફટાફટ. વરસાદ પણ બહુ ચડીને આવ્યો. જો તો ખરા ખતરનાક વરસાદ ચડીને આવ્યો જો. પણ તે છતાં પણ આપણે ફટાફટ આપીને સેય છે. બહુ વાર નહીં લાગે. ચલો ઘી કઈ ગયું? એ ભાઈ વેલ્યુ મારા દે. મેં મૂક્યું? ઓકે ચલો મિત્રો, હું આવી ગયો છું અને મસ્ત મજાનું સીતાજીના દર્શન કરી લો સોમવતી અમાસના. चलो तिलक करा लो टिकल. और क्या कुछ बढ़िया ना? अरे यार जोरदार, बहुत जोरदार. जय हो मंगल भगवानी मंगलिका के मंगलाय तनो हरि शुभम भवतु कल्याणम आरोग्यम शिवम. जय भोलेनाथ. जय બધાનો હારું કરજો બાબા. દાદા બધાનો હારું કરજો. अरे गरजो. हर हर महादेव बोल. सर में गई घर तो जय श्री राम बोलो. મિત્રો મેં બ્રાહ્મણને આપણે સીધું આપી દીધું છે. આપ ખુશ હો ના? અરે જોરદાર ખુશ है भाई. हमने सीधू आले हमें जोरदार सीधू आला यार. सब कुछ है अंदर. अरे बहुत अच्छा है. तो सब होना ही चाहिए, चाहे थोड़ा थोड़ा हो लेकिन होना सब चाहिए. होना चाहिए. और सब कुछ है. और एक अच्छा सा मंत्र बोल दीजिए जो जीवन में कामयाब हो. हरि ओम स्वस्तिना इंद्रो वृधाश्रवाः स्वस्तिना पूषा विश्ववेदाः स्वस्तिना रात्यो अरिष्टनेमि स्वस्तिनो बृहस्पतो इंद्रो यदायो. ઓમ નમઃ શિવાય. તો ચાલો મિત્રો, વરસાદની બહુ વાતાવરણ છે તો ફટાફટ આપણે ઘરે જઈએ અને સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. તો ફાઇનલ મિત્રો હું આવી ગયો છું સન્યાસી મહાદેવ અને એકદમ જોરદાર મજાનું મસ્ત મજાનું એટમોસ્ફિયર છે. એટલો મસ્ત પવન આવે છે જોવો તો ખરા. પણ વરસાદની વધારે સંભાવના છે જોવો તો.
રોહી કેવું લાગે છે ને મસ્ત લાગે નહીં અને અહીંયા પાછું તમને કહું અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર બને છે જો અને વરસાદ આફરતું તાબડતોડ આવવાનો છે ખતરનાક વરસાદ કેવો તો ખરા વાદળ છવાલું અંધકાર જેવું છે તો ફટાફટ આપણે બમણને સીધું તો આપી દીધું છે હવે ફટાફટ આપણે ઘરે જઈએ સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ થોડી વાર પછી મિત્રો સીધું હાલતા તો મેં હાલી દીધું છે પણ વરસાદમાં ફસાઈ ગયા છે હવે જોવો તો ખરા આપણે નીચેથી નદી જાય છે જો ખરા હજી આપણે ક્યાં ફસાઈ ગયા જો તો ખરા અમે સન્યાસી માટે સીધું આપવા માટે ગયા હતા અમને ખબર હતી કે વરસાદ પડવાનો જ છે પણ મને એવું લાગ્યું કે ફટાફટ અમે આપીને આવતા રહીશું પછી શક્ય ના બન્યું આપ જોઈ શકો છો કેટલો ખતરનાક વરસાદ ચાલુ છે અમે ગન્નારા નીચે ફસાઈ ગયા છે કોણી જો તે છે મારા પપ્પાની તો બિલકુલ ના જ હતી કે બેટા ના જઈશ અમને મોડે જ હતી પણ મારી જીતના કારણે હું ગયો અને અત્યારે ફસાઈ ગયો જો એટલે એટલી વાત તો સાચી જ છે કે ઘરે જે પણ કોઈ ના પાડતું હોય તો એનું ઉપરથી આપણે ક્યારેય જવું નહીં એમ ના પાડી તો સાંજે બેસી જવાનું એ આપણા માટે જ કહેતા હોય પણ યાર શું કરવું હવે નીકળી ગયા અને અહીંયા જો કેટલું બધું પાણી જાય છે જો તો ચાલો મિત્રો હવે બહુ રાહ જોવાયું નથી વરસાદ તો ક્યારેય બંધ થવાનો નથી એવું લાગતું નહીં મને તો રોહી જઈએ તો બ્લોગમાં બને રહેજો જેમ કે દોસ્તના ઘરે પણ આવી ગઈ છે ફાઇનલ મિત્રો અમારી રીતિકાએ આપણે લાડવા બનાવી દીધા છે સોમવતી અમાસના જો કે મારી રાહ ના જોવાય યાર પણ તમે ક્યારે આવો ને ક્યારે બનાવવું જો તો અરે હા અમે લોકો સનેશ મહાદેવ માટે ગયા હતા બોમાને સીધું આપવા માટે એટલા માટે હું મિસ કરી ગયો આ એક શોટ પણ કોઈ નહીં આપ જોઈ શકો છો મસ્ત મજાના સોમવતી અમાસના લાડવા બનાવ્યા છે સો જોશના આવશે પછી આપણે પિક્ચર શૂટ કરીને પછી મહાદેવજીને આપણે તરફે ઓકે જમવાનું હજુ દાળ ભાત બનાવવાનું. હજુ દાળ ભાત બનાવવાનું છે એમ ને ઓકે તું કેટલા લાડવા ખાઈશ પિંક કલર એ નહીં તું કેટલા લાડવા ખાઈશ? એક ખાઈશ કે બે ખાઈશ એક જ તો મિત્રો ખતરનાક વરસાદ ચાલુ હતો અને હું પલડી પણ ગયો તેના માટે મેં કપડાં પણ ચેન્જ કરી દીધા છે અને હજુ પણ વરસાદ ચાલુ છે જો કેમ કે આજુબાજુનું ચારે તરફથી વાદળ છવાયેલું છે અંધારું તો કોઈ નહીં હવે જોશના તો નડિયાદથી નીકળી ગઈ છે હજુ લગી આવી નથી સો સાંજના હજુ 6 વાગે છે હવે ક્યારે આવશે ખબર નહીં પણ અહીં આવે પછી આપણે વેટિંગ થોડું કરીએ છીએ સો પ્લીઝ વ્લોગમાં બને રહેજો મિત્રો હવે રીતિકા ડુંગળી લીલા મરચા ટીકડી ભજીયા બનાવે છે નહીં પહેલી વખત બનાવવાનું રીતિકા પહેલી વાર બનાવું પહેલી વખત આ ટીકડી ભજીયા બનાવે છે બટાકા ના ડુંગળીના ડુંગળીના ઓકે રાઈટ એટલે ગોળ ગોળ એમ હા જો આવી રીતે મોરું છે આ ટીક એટલે આ તો પણ છૂટા એ છૂટા તો છે તમે જોવો તો ખરા હમણાં. શું વાત છે તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો હવે રીતિકાના હાથોમાં છે એટલે તમને તો ખબર જ હશે આવું નવું વસ્તુ હવે તો વાનગી આપણને ખાવા મળશે તો આ શેનો લોટ છે બેસન ચણા લોટ ધાણા મરચાં આદુ બધું જ છે હવે આદુ છીણી નાખે છે રીતિકા તો બ્લોગમાં બને રહેજો હવે ટીકડી ભજીયા કઈ રીતે બનશે રીતિકા આપણને બતાવવાની છે આજે મરચા અને આદુ અને ડુંગળી નાખી છે ધોણા થોડા નાખી એટલે આમાં ડુંગળી નાખી છે આદુ નાખ્યું છે લીલા મરચાં નાખ્યા છે હવે આ ધાણા નાખશે પછી પાછું બેસન નાખશે હે ને હા બેસન નાખવાનું પછી થોડું મરચું લીલું નાખીશું ધોણા પાવડર બરાબર અને પછી સૂકા ધાણા આખા નાખવાના આ શું છે સૂકા ધાણા સૂકા ધાણા અને થોડું જીરું એડ કરીશું મેં વિડીયોમાં જોયું જીરું પણ નાખે છે એમ થોડે એને તેલ ગરમ નહીં કરી થઈ જશે તેલ ગરમ ધાણા નાખ્યા સૂકા ધાણા નાખ્યા અને ધાણા પાવડર નાખ્યો સી વાત છે બધી જ આઈટમ બધી જ આઈટમ નાખી નહીં મીઠું થોડું સૂકું મરચું સૂકું મરચું તો આ ભજીયા કંઈક અલગ જ બનવાના છે જો કે રીતિકા મેં ના પાડી હતી મૂકો ભજીયા તું ના બનાવીશ પણ રીતિકા એમ કહ્યું કે તમે એક વાર તમે જો પણ આ વસ્તુ બધી નાખી છે ને એટલા માટે મને લાગશે કે ના મસ્ત જ બનવાના છે આ થોડું તો કેમ કે એની પહેલા ગરમ મસાલો જલારામ મસાલો એડ કરી નાખ્યો ને ગરમ મસાલો પણ એડ કરશે જલારામ જો કે બધું જ મસાલો અહીંયા એડ કરી છે રીતિકાએ જુઓ સુપર હવે આ બધું મિક્સિંગ કરવાનું રીતિકા આપણે હા મિક્સ પછી ચણાનો લોટ નાખીને પછી મિક્સ કરી દેવાનું બરાબર હા જોરદાર સ્મેલ આવે છે ઊંઘી પણ જોવે છે જોરદાર સ્મેલ આવે છે હો ભાઈ ભજીયા એટલે ચાકા જામ ભજીયા બનવાના છે આજે તો મોમો પોણી આવો મને અત્યારથી તમે પણ પ્લીઝ એક વખત ઘરે ટ્રાય કરો મેં સ્ટેપ બાય સ્ટેપ ટીકડી ભજીયા કઈ રીતે બને મેં તમને સંપૂર્ણ રીતે પ્રોસેસ બતાવી છે તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો જો જોઈએ એટલું જ પાણી રેડવાનું એમ બહુ એકદમ સીરું નહીં કરી દેવાનું
કેવા બને છે જોઈએ હવે. જોઈતા પ્રમાણમાં નાખી લેવાનું છે. મિત્રો જ્યોત્સના હજુ લગી આવી નહીં કે ખબર નહીં ક્યાં હશે. એટલે જ્યોત્સના તો આવી ગઈ જો વિડીયો ચાલુ થતી જ્યોત્સના આવી ગઈ. વાહ વાહ વાહ. આવી જ્યોત્સના તા પલટી કે ના હોવા પડી ગઈ બગા. હોવા તા શું વાત છે. બીજું કશું નહીં લાવી બેટા હું કઈ હતા બધું બસ થઈ ગઈ ત્યાં રાજી કેમ આવી? હે હા ચણની નાખેલી પણ બસ આગળ ઊભી રહેલી તો પછી જો બધા લોકો મોટા લૂંટ પડી બે હો. આય હે માં બેટીને પ્રેમ છે જો. એ કપડો બદલી નાખ હા કપડા બદલે કપડા બદલે. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે અને રીતિકા અંદર ભજીયા નાખી દીધા છે. હવે તરીને બહાર આવશે હું તમને બતાવીશ એનો લુક કે કેવા ભજીયા તરીને બહાર આવે છે જોઈ લો. તરી ગયા હજુ ઉભા રહો હજુ ટીકડી બનાવીને કુરકુરે કરવાનું હજુ ટીકડી બનાવવી પડશે. ગરમ ગરમ હોય ટીકડી બનાવી આ ગરમ ગરમ છે હજુ ટીકડી બનાવશે જોઈ લો. આ ભજીયા બની ગયા છે હવે ટીકડી કેવી રીતે બનશે જુઓ. આ રીતનું જોઈ લો. વાહ ભાઈ વાહ. એક નંબર હો. આ ટીકડી ભજીયા બની ગયા જોઈ લો. રીતિકા એટલે માઇન્ડેડ ગેમ છે રીતિકા જોડે. હવે એને ફ્રાય કરવાના એમ. અરે વાહ જોઈ લો. સુપર સુપર. જોઈ લો આ ટીકડી ભજીયા. મને તો મૂકવા ટીકડી ભજીયા કેવી રીતે બનાવશે. મસ્ત રીતે ટીકડી ભજીયા બનાવે હો ભાઈ. જો તો ખરી. થેન્ક યુ ઓકે હજુ ચાખીને જોજો હા ચાખીને જોઈશ કેવા છે. રાતના 8 વાગવા આવ્યા છે ને ફાઇનલી અત્યારે અમે જમવા માટે બેસી ગયા છે અને અમારી બેન હે આ જુઓ આ રૂહી વાળો પીડે સમાણી આહા 1 2 3 ત્રણ રાખી જઈશું રૂહી મારી પીડસી આજે મારો હે ને ઓ બાપરે ખાવા શું કરાય. અને એક વાત કે ભજીયા કેવા બને એમ કે જોરદાર એક નંબર હે ને? આ ભજીયા તો કોઈ ના બનાવે એમ શું વાત છે. એક નંબર ચાલો ભજીયા ઓ બાપરે બધા ભજીયા ખાધા હશે હા. પણ આ ભજીયાનો કઈ સ્વાદ જ અલગ. હા કાયદેસર હું પણ ટેસ્ટ કરી લઉં. મારી રેસીપી ઉતારી એક નંબર. ભાઈ મેં બટાકાના ખાધા પછી દાળવાળા ખાધા ગોટા ખાધા પણ આ ભજીયા એક નંબર. શું કેવું. અને લાડવા ખાજો નાનો એક નંબર એવું.